કોઈ એક વ્યક્તિના અપક્ષ લડવાથી એનું માર્જિન 100% થોડુંક ઓછું થયું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના વિચારોની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની વાત કરે છે અને આ રાષ્ટ્રવાદની જીત છે. મહારાષ્ટ્રની જીત છે, કમળની જીત છે અને નરેન્દ્રભાઈ મોદીની જીત છે. તમે જોઈ શકો છો કે મારી પાછળ હાલ ભાજપના અમદાવાદની અંદર ઘણા બધા ધારાસભ્યો પહોંચી ગયા છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં અને ગુજરાતની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હાલ અમદાવાદની અંદર ખાનપુર વિસ્તારમાં હાલ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ તમે જોઈ શકો છો મારી પાછળ ભાજપના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ અમદાવાદના ખાનપુરમાં ભાજપની જીતના ઉત્સાહમાં છે અને તમે જોઈ શકો છો કે હાલ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ તેમજ બીજા અમુક જનતામાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આજે આપણે તે કાર્યકર્તાઓ નેતાઓ પાસેથી પણ જાણવાના છીએ કે તેમનું શું કહેવું છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ ઘણી વાતો કરવાના છીએ. તો ચાલો. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ છે એમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અમે શરૂઆતથી ગયા ત્યારથી જ અમને ખાતરી હતી કે અમારો જ્વલંત વિજય થવાનો. વાવમાં પણ જીત થઈ. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં પણ વાવમાં પણ અમે જ્વલંત વિજય મેળવ્યા છે. એ આદરણીય ભૂપેન્દ્રભાઈની મહેનતનું પરિણામ. ભારતીય જનતા પાર્ટીના બીજા પણ અગ્રણી કાર્યકર્તા જોડાઈ ચૂક્યા છે. તો ચાલો આપણે એમની પાસેથી પણ જાણીએ કે કેમનો છે જીતનો મહોત્સવ. જીતના મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટી 365 દિવસ કામ કરનારી પાર્ટી છે. સતત કોઈ બી હાર હોય કે જીત હોય એનાથી કોઈ દિવસ ઉત્સાહિત નહીં થવાનું, કોઈ દિવસ હતોત્સાહિત નહીં થવાનું. આ એની ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે. લોકસભાના ઇલેક્શનમાં કંઈક નાનું એવું કોંગ્રેસે ભ્રમિત કરીને વોટ જે મેળવેલા એ ભ્રમિત કરેલી જે વ્યવસ્થા છે એ લોકોને સમજાઈને અને સંવિધાન ક્યારે બદલાવાનું નથી ને ક્યારે અનિયમિત ખલાસ થવાના નથી એ વિષયને લઈને લોકોને સમજાયા અને લોકોએ કન્વિન્સ થયા અને એનું રિઝલ્ટ મહારાષ્ટ્રમાં ખૂબ સારું આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની ટોટલ ભગની સંસ્થાઓ અને બધા ભેગા થઈને ખૂબ મહેનત કરીને ખૂબ સારું પરિણામ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સતત પ્રયત્ન અને કાર્યકર્તાઓ જે કરેલી મહેનતનું આ ફળ છે. મહારાષ્ટ્રની અંદર પણ ભાજપની જીત થઈ છે અને ગુજરાતની અંદર પણ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે, બરોબર છે. તો ત્યારે ભાજપને એવું લાગતું હતું કે કોઈ ટક્કરનો પક્ષ છે અથવા ભાજપને એવું હતું કે જીત નિશ્ચિત જ છે? ભારતીય જનતા પાર્ટી કાયમ પોતાને સુધારા કરવાની પાર્ટી છે. કાયમ આપણા વિશે જ વિચારતી અને પોતાનું પરફોર્મન્સ કેવી રીતના સારું થાય એના માટે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયત્નશીલ હોય છે. ભારતીય જનતા પાર્ટીને મેં પહેલા બી આપને વાત કરી 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહે છે અને આપ લોકસભાનું ઇલેક્શન બી જો તો વાવ વિધાનસભા તમે જોશો તો લોકસભામાં બી વાવ વિધાનસભા ગેનીબેન બી એમાં હારેલા છે. એટલે લોકસભાનું જે રિઝલ્ટ છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે આ વાવ વિધાનસભા છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટી જીતે એવી હતી જ અને કોઈ કારણસર કોઈ એક વ્યક્તિના અપક્ષ લડવાથી એનું માર્જિન 100% થોડુંક ઓછું થયું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના વિચારોની જીત થઈ છે. સારું, ઓકે. હવે જ્યારે ભાજપને એટલી મોટી જીત થઈ છે તો તમે કોઈ જનતાને કહેવા માંગો છો? કેમ કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય છે કે ભાઈ અમે વિકાસના માર્ગ ઉપર સતત ચાલીએ છીએ. તો તમે કોઈ જનતાને કહેવા માંગતા હોય? ભારતીય જનતા પાર્ટી આપ જોશો તો છેલ્લા 2.5 વર્ષથી જે મહારાષ્ટ્રમાં વિકાસ નથી થયો એનો જોરદાર વિકાસ કરીને જે મહારાષ્ટ્રમાં જે ગુજરાત મોડેલ તરીકે અમે આખા દેશમાં વાત કરતા હોય રીતના મહારાષ્ટ્રમાં બી મહારાષ્ટ્રની પ્રજાએ જોયું કે વિકાસ કરનારી કોઈ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી મહાયુતિએ ખૂબ સરસ વિકાસ કરીને અને આ વ્યવસ્થાને એક પ્રેરક તમે જુઓ તો રોડ રસ્તા અને તમે ત્યાં જે બ્રિજો જે બન્યા છે મહારાષ્ટ્રમાં અને બોમ્બે હું ફરીને આવ્યો છેલ્લા 13-14 દિવસ સુધી હું બોમ્બે રહ્યો. એટલે સરસ વ્યવસ્થા તમે લોકો કે જે વ્યવસ્થામાં લોકોને જવામાં 1.5-2 કલાક થતા હતા ત્યાં એ લોકો 20 મિનિટે અને 10 મિનિટે પહોંચતા થયા છે. એવી સરસ વ્યવસ્થા કરનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વર્ષોથી વિકાસની રાજનીતિ કરનારી પાર્ટી છે અને વિકાસનો વિજય થયો છે. તો જે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રની વિધાનસભામાં અને ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બંને જગ્યાએ જીત મેળવી છે તો એના ઉપર તમે કંઈ કહેવા માંગો છો? ગુજરાત અને ભારતના રાજકારણમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી એ એક એવા નેતા છે કે વર્ષોથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે 2014 થી આપણે જોયું કે ગુજરાતમાં તો 2002 થી જોયું કે મોદીએ તો મૂકીને
અને વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રવાદની રાજનીતિ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે. તૃષ્ટિકરણ અને કોઈ જ્ઞાતિ જાતિની રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટી નથી કરતી. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદની વાત કરે છે અને આ રાષ્ટ્રવાદની જીત છે, મહારાષ્ટ્રની જીત છે, કમળની જીત છે અને નરેન્દ્રભાઈ મોદીની જીત છે. મહારાષ્ટ્રની પાર્ટીની જીત જ છે અથવા એવું લાગતું હતું કે ના ભયો અપક્ષ છે, જે વિપક્ષ છે એ ટક્કર આપી શકે એવું છે? રાજકારણમાં એક વખત ઇલેક્શન થઈ જાય પછી થોડો ઘણો વર્ષોના અનુભવ પ્રમાણે તમને અંદાજ આવી જાય કે તમે જીત તરફ જઈ રહ્યા છો. મહારાષ્ટ્રની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો જીત એ નિશ્ચિત હતી, પણ કેટલા માર્જિનથી અને કેટલી સીટો પર જીતીશું એ મહત્વનું હતું. અને મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર બતાવી દીધું આખા ભારતના રાજકારણને કે એ લોકો ભારતીય જનતા પાર્ટીની જોડે છે, મહાયુતિની જોડે છે અને નરેન્દ્રભાઈની જોડે છે. ભારતીય જનતા પાર્ટીમાં જે ઘણા અગ્રણી નેતાઓ છે, અગ્રણી કાર્યકર્તાઓ છે, એમના સિવાય પણ જે બીજા કાર્યકર્તાઓ છે એમની પણ એટલી મહેનત રહી છે આ જીતમાં? ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે. નાનામાં નાના કાર્યકરને પોતાની જે જવાબદારીઓ એ સુપેરે નિભાવવાની વર્ષોથી આદત છે. એટલે જે ઉપરથી જે પણ પ્રકારની જેવી જવાબદારીઓ સોંપવામાં આવે તો દરેક કાર્યકર પોતાની રીતે નિભાવતો હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ જીતમાં નરેન્દ્રભાઈની પોતાની આગવી સૂઝ, એમની પોતાની નીતિ અને દરેક કાર્યકરની એક દિશામાં કરેલી મહેનતનું પરિણામ. આપની સાથે બીજા પણ કાર્યકર્તા જોડાઈ ચૂક્યા છે તો આપણે એમની સાથે પણ સવાલ જવાબ કરવાના છીએ. તો જે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે એના ઉપર તમે કંઈ કહેવા માંગતા હોય? ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કાર્યકરના હિત માટે લડી રહી છે, વિકાસ માટે લડી રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ આજે પૂરા વિશ્વમાં એક અલગ આપણી દેશની એક પહેચાન બનાવી છે. એ વિકાસની જીત છે. ભારતીય જનતા પાર્ટી વારંવાર એવું કહેતી હોય છે કે અમે વિકાસ કરવાના છીએ, બરોબર છે? તો આ વખતે જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એના પછી પણ એનો વિચાર છે કે ભાઈ આગળ વધુ વિકાસ કરવાનો છે? કોઈ એનો ધારણા અથવા કોઈ પ્લેનિંગ કર્યો હોય? ભારતીય જનતા પાર્ટી એક એવી વિચારધારાવાળી પાર્ટી છે જો કાર્યકર્તાઓને સાથે લઈને વિધાનસભા હોય કે કોર્પોરેટરની વોર્ડ હોય એ વોર્ડમાં રહેતા દરેક કાર્યકર્તાઓને પૂછીને આગળ કામ કરી રહી છે. એટલે જે તે જગ્યાએ વિકાસ કરવું છે, એ રાજ્યમાં વિકાસ કરવું છે, એ ઉપરથી આખી પેનલ નક્કી કરે છે અને વિકાસ જરૂર વિકાસના માધ્યમથી આ સરકાર આગળ વધી રહી છે. તમે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈ જનતાને કોઈ સંકેત આપવા માંગતા હોય જીત બાદ? હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું બધા મતદાતાઓને. ખૂબ ખૂબ ધન્યવાદ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જો આટલી મહેનત કરીને પાર્ટીનું નામ, ભારત દેશનું નામ રોશન કર્યું એ બદલ સર્વે મતદાતાઓનો હું ધન્યવાદ પાઠવું છું.